નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મહારાષ્ટ્રની ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદીએ કહ્યું, કાન ખોલીને સાંભળો, દુનિયાની કોઈ તાકાત હવે કલમ 370 પાછી લાવી શકશે નહીં। ઝારખંડની પ્રથમ પરીક્ષામાં નાપાસ થયા શિવરાજસિંહ, સીએમ હેમંતાના ફોર્મ્યુલામાં પણ થયા ફેલ। ડાયમંડ ઉદ્યોગમાં 25 દિવસના વેકેશન બાદ ડાયમંડ ઉદ્યોગ ધમધમે તેવું ન દેખાતા રત્ન કલાકારો નારાજ। ઝારખંડમાં ફરી હેમંત સોરેનની સરકાર, હિન્દુત્વનું કાર્ડ ન ચાલ્યું। રેશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। ભારત સરકાર વધુ 4 સરકારી બેંકોને વેચવાની તૈયારીમાં। પબ્લિસિટીના ભૂખ્યા રાજ્યપાલ પોતાની પ્રતિમાનું અનાવરણ કરતા મમતાની પાર્ટી ભડકી। ઉત્તર પ્રદેશના સંભાલમાં શાહી જામા મસ્જિદને લઈને ભારે હંગામો થતા 2 લોકોના મોત। પાકિસ્તાનમાં શિયા સુન્ની વચ્ચેની અથડામણમાં વધારો, 300 થી વધુ પરિવારોનું સ્થળાંતર, 150 થી વધુ લોકોના મોત। માયાવતીની મોટી જાહેરાત, ઈવીએમ દ્વારા નકલી વોટ નાખવામાં આવી રહ્યા છે, બીએસપી કોઈ પેટા ચૂંટણી નહીં લડે। સુનિતા વિલિયમ્સ પર મોટું સંકટ, પે સ્ટેશનમાં લીકેજના કારણે બ્લાસ્ટ થવાનું જોખમ। સુરતના મહિધરપુરામાં ગલ્લેમંડીના વેપારી પાસેથી 6.9 કરોડના હીરા લઈ 11 વેપારીઓ અને દલાલનું ઉઠમણું। તેજસ્વી યાદવે કહ્યું, પેટા ચૂંટણીમાં રાજદની હાર કોઈ મોટી વાત નથી, 2025માં અમે જીતીશું। મકાન કે દુકાન ભાડે આપતા પહેલા ભાડુઆત નોંધણી નહીં કરાવનાર મકાન માલિકો સામે પોલીસની કડક કાર્યવાહી। પેટા ચૂંટણીમાં બસપાને ભારે નુકસાન, 9 બેઠકો પર ડિપોઝિટ જપ્ત, 2012થી ગ્રાફમાં ઘટાડો। ભવનાથ મહંતની ગાદી મેળવવા જૂનાગઢના ગાદી પ્રેમી સાધુઓએ મહાયુદ્ધ છેડ્યું। 70 રૂપિયા કિલોના ભાવે વેચાતા લસણના ભાવ 500એ પહોંચ્યા। ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું, ઉદ્વે જૂથના શરદ પવારના નેતાઓ પાસે લખાવ્યા શપથપત્ર। ભાજપના કોર્પોરેટરની હત્યા પર જૈન મુનિ સૂર્યસાગરનો આક્રોશ, યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો। કંઈક તો ગડબડ છે, આ જનતાનો નિર્ણય ન હોઈ શકે, સંજય રાવતે ઉઠાવી આંગળી। ગૌતમ અદાણીએ વીજળી વેચવા માટે 2100 કરોડની લાંચ આપી। આસારામે સજા સ્થગિત કરવાની માંગ કરી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી। ઝારખંડમાં હેમંત સોરેને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો। ખિસ્સું ઢીલું કરી રાખજો, આજથી સીએનજીના ભાવમાં વધારો, પ્રતિ કિલોગ્રામે 2 રૂપિયાથી વધુ ચૂકવવા પડશે। ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, કાશ્મીર સરકારમાં કોંગ્રેસનો હિસ્સો નથી। કેન્દ્રની મદદ વગર બંગાળમાં દરેકને ઘર આપીશું, મમતા બેનર્જીની મોટી જાહેરાત। પશ્ચિમ બંગાળમાં ચાલ્યો મમતા દીદીનો જાદુ, તમામ 6 બેઠકો પર ટીએમસી આગળ। એશિયા પેસિફિકમાં મિલકતોના વાર્ષિક ભાવ વધારવામાં મુંબઈ 3જા ક્રમે। વાવમાં ગેનીબેનનો ગઢ તૂટ્યો, ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે કોંગ્રેસના ગુલાબસિંહની 2568 મતોથી હાર। ઉદ્ધવ ઠાકરેને મળી ધોબી પછાડ ગઢ ગણાતા મુંબઈ શહેરમાં ખરાબ પ્રદર્શન। સિંગતેલમાં 3 દિવસમાં ₹80.80નો ઘટાડો। એક્ઝિટ પોલ પર ચિરાગ પાસવાને કહ્યું, અમે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી રહ્યા છીએ। ઉત્તર ભારતમાં હવામાનનો ટ્રિપલ એટેક, આઈએમડીએ ઠંડીને લઈને એલર્ટ જાહેર કર્યું। યુપી પેટા ચૂંટણીમાં સીટો પર નંગા ડાન્સ, એસપી નેતા રામ ગોપાલે લગાવ્યો ગંભીર આરોપ। સ્કૂલોની મનમાની હવે ઠંડીમાં નહીં ચાલે, ગુજરાતના શિક્ષણ મંત્રીએ આપી દીધી કડક સૂચના। ફરીથી તબાહી મચાવવા આ 11 રાજ્યોમાં આવી રહ્યું છે ચક્રાવત, મુશળધાર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર। સોમવારે અજીત પવાર રાજ્યના નવા મુખ્ય પ્રધાન પદના શપથ લેશે। જમ્મુમાં કાશ્મીરી પંડિતોની દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું। ગુજરાતમાં જંત્રીના દરમાં વધારો થવાથી લોકોને મકાન ખરીદવું 35 થી 40% મોંઘું થશે। ખાદ્ય તેલોમાં મોટો કડાકો, પામોલીન તેલમાં એક જ દિવસમાં 50 રૂપિયાનો ઘટાડો। ખેડૂતોને ગુજરાત સરકારની મોટી ભેટ, પાણીની ફાળવણી અંગે લેવાયો મોટો નિર્ણય।
સચિન પાયલોટે કહ્યું, સંસદમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી બીજેપી અને એનડીએની મુશ્કેલીઓ વધારશે. મુંબઈમાં લોકસભાની સરખામણીએ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં મતદાન ઓછું થયું. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પહેલા ભાજપે શરૂ કરી દીધી સરકાર બનાવવાની તૈયારી, હેલિકોપ્ટર અને હોટલો બુક. આપનો નવો નારો, કેજરીવાલે કહ્યું, બીજેપી આવશે તો વીજળી અને પાણીના બિલ ચૂકવવા પડશે. આજે વાવની હાઈ વોલ્ટેજ બેઠકનું પરિણામ 23 રાઉન્ડના અંતે ખબર પડશે, મતદારોનો મિજાજ. સુરતમાં વાહન ચલાવતા લોકોને મોટી ચેતવણી, વાહનમાં વ્હાઇટ લાઇટ લગાવેલી હશે તો થશે મોટી કાર્યવાહી. ઓસ્ટ્રેલિયન સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો. સોમનાથ રાજ્યના વિકાસ માટે રાજ્ય સરકાર તૈયાર કરશે રોડમેપ. દેશમાં પ્રોપર્ટીના ભાવ પહોંચશે આસમાને, $11 અબજ રોકાણની અપેક્ષા. રાજ્યમાં મોટી ઉથલપુથલના એંધાણ, પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પાર્ટી દ્વારા થશે સક્રિય. ગિરિરાજસિંહે કરી બંગાળ સરકારની કિંગ જોન સાથે સરખામણી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બનશે ડબલ એન્જિન સરકાર. શરદ પવારની એનસીપીના કાર્યકરોએ છગન ભુજબળને વોટિંગ બૂથમાં પ્રવેશ કરતા અટકાવ્યા. અખિલેશ યાદવે કહ્યું, ભાજપે ચૂંટણીમાં વહીવટી તંત્રનો દુરુપયોગ કર્યો. જાહેર વિતરણ પ્રણાલીનું ડિજિટલાઇઝેશન થતાં 5.8 કરોડ બોગસ રેશન કાર્ડ રદ. ગુજરાતના ગ્રામીણ સ્તરે નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ. રાજ્યના 20 કલેક્ટરો અને ડીડીઓની શ્રેષ્ઠ અધિકારી તરીકે પસંદગી. ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ₹616 કરોડથી વધુની લોન મંજૂર કરાઈ. આપ નેતા પરવીન રામે ગુજરાતના ઇકોઝોનના મુદ્દાને લઈને મુખ્યમંત્રી પાસે માંગ્યો સમય, આપી ગંભીર ચેતવણી. રાજ્ય સરકારની મોટી ભરતીની જાહેરાત, MBBS થી લઈને DM સુધીના ઉમેદવારો માટે નોકરીની તક. હર્ષ સંઘવીની જાહેરાત, સત્ય ઘટના પર બનેલી ફિલ્મી સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં કર મુક્ત કરાઈ. રાહુલ ગાંધીએ કહ્યું, અદાણીની ધરપકડ કરવામાં આવે તો PM મોદી દર વખતે તેમને બસાવે છે. તેલંગાણા સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં આપી 100%ની છૂટ. અદાણી જૂથના શેર 10 થી 20% તૂટતા 2 લાખ કરોડ કરતાં વધુનું નુકસાન. ઉના પંથકમાં ઉરિયા ખાતરમાંથી નશાકારક પીણું તૈયાર કરવાનું કૌભાંડ ઝડપાયું. પુતિનના પગલાથી નાટોમાં ગભરાટ, અનેક દેશોને પરમાણુ યુદ્ધનો ડર. આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.